જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમે પછી પહોંચી ગયા મંગળનાથ મંદિરે. મંગળનાથ આ મંદિરને મંગળદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે. અહીં ભગવાન શિવની મંગળનાથ સ્વરૂપે પૂજા થાય છે. મંગળ દોષની શાંતિ અને ભાત પૂજા માટે આ મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. શિપ્રા નદીના કિનારે આવેલું આ મંદિર ખૂબ જ પવિત્ર અને શાંતિમય તીર્થ સ્થળ માનવામાં આવે છે. પછી અમે ગયા ભૂમિપુત્ર અંગારેશ્વર મહાદેવ મંદિરે. ત્યાં પણ જે લોકોને મંગળ હોય છે તે અહીંયા મંગળવારના દિવસે પૂજા વિધિ થાય છે. અને પછી ફાઇનલી 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ જે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. અહીં ભગવાન શિવ મહાકાળ સ્વરૂપે બિરાજમાન છે, જે કાળ અને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. અહીંની ભસ્મ આરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને દરરોજ વહેલી સવારે થાય છે. એવી માન્યતા છે કે મહાકાલેશ્વરના દર્શન અને પૂજાથી ભક્તોને સુખ, શાંતિ અને રક્ષણ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા સમયથી અમે રાહ જોઈ રહ્યા હતા, એ સમય આવી ગયો હતો અને ફાઇનલી અમે જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ખૂબ સરસ દર્શન થયા. અને અમે મારા પૂરા પરિવાર સાથે અમે દર્શન કર્યા અને આંખોમાં હર્ષના આંસુ પણ આવી ગયા કે મહાદેવ, ફાઇનલી તમે અમને દર્શન કરવા બોલાવી જ લીધા. આ છે કોટી તીર્થ કુંડ, જે જળનો ઉપયોગ કેટલી ધાર્મિક વિધિઓમાં થાય છે, પરંતુ દરરોજ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના મુખ્ય અભિષેક માત્ર આ કુંડના જળમાંથી જ થાય છે. ઉજ્જૈનમાં અમે પછી કયા સ્થળે ગયા હતા એ હું તમને આગળના વિડીયોમાં જરૂરથી જણાવીશ. તો આગળના વિડીયો જોવા માટે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ મહાદેવ.